નમસ્કાર મંચસ્થ સર્વે મહેમાનો અને આપ બધા એક અઠવાડિયા સુધી આખા ઓડિટોરિયમમાં કાર્યક્રમ ચાલી શકે ને એટલા લોકો હામાં બેઠા છે. એ બધાનું વાલભર્યું સ્વાગત છે. સમયસર સરસ મજાનું જમવા માટે આપણે બધા છૂટા થઈ શકીએ એવો હવે બાકી રહેલા ત્રણેય વક્તાઓનો અમારો પૂરો પ્રયત્ન હશે. અને સંજીભાઈ અને તુષારભાઈએ પણ એ સમયનું દાન થોડુંક કરી અને આપણી ઉપર જે દયા ખાધી છે એ બદલ સંસ્થા એનો આભાર માને છે. આ તાલી પાડવા જેવો મુદ્દો હતો, કારણ કે નહીતર અમે લોકો બધા જ 2.5 કલાકે, જેમ સંજયભાઈ કીધું ને કે હું 2 કલાકથી ઓછા બોલતા નથી, હું ને માયાભાઈ અમારે 3 કલાકે સ્ટોપનું બટન આવે, એમાં ચા પીએ અમે, વળી પાછી 2.5 કલાક બીજી ખેંચી શકાય. એટલે બોલવા બેસીએ તો એટલું બધું બોલી શકાય એમ છે. પરંતુ અમે આપણી બધાની જમવાની જે વ્યવસ્થા છે એની તરફ મીટ માંડીને બેઠા છીએ. બ્રાહ્મણની ઘરે પ્રસંગ હોય અને બ્રાહ્મણ જમવાની વાત ન કરે તો એ પ્રસંગ જ અધૂરો કહેવાય. ત્યારે જગદીશભાઈ માટે એટલું બધું કહેવાયું છે. એમનાથી 10 વર્ષ નાનો છું. મારો જન્મ બહુ નાનપણમાં થયેલો, એટલે 45મું મને રનિંગ છે. અને એટલી બધી વાત એમના વિશે કહેવાઈ ગઈ છે એટલે એમાં મારી સહી છે. એલું કે ને કે સરકારી ચોપડામાં નીચે ડૂ કરે, 2 લીટા કરી દે, ઉપર મુજબ આપણે ભાગ્યેશભાઈએ જે કીધું, તુષારભાઈએ જે કીધું, સંજયભાઈએ કીધું, એમાં મારી સહી છે. બહુ સરસ એક દુહો આ જ પુસ્તકમાં લખેલો છે અને સાહિત્યનો બહુ પ્રચલિત દુહો છે કે જલ બાઢે નાવ મેં અને ઘર મેં બાઢે દામ. હોળીમાં જાતા હોય ને પાણી વધી જાય તો કરવાનું શું? જલ બાઢે નાવ મેં ઘર મેં બાઢે દામ, તો દોનો હાથ ઉલે છીએ યહીં સયાનો કામ. હોળીમાંથી તો જ બચી શકાય જો પાણી બહાર નાખો તો હાથેથી, અને ઘરમાંથી લક્ષ્મી વધી જાય, પૈસા વધી જાય. આ વધી જાય ત્યારે, આ દુહાનો અર્થ એમ થાય કે વધી જાય ત્યારે જ, પણ એ કોઈને કેટલાયને જગદીશ ત્રિવેદી સિવાય કોઈને લાગતું જ નથી કે વધારે છે. એક તાલી તો બનતી હે ને, એને કઈ વધી ગયા છે અને આ દાન કરવા બેઠા છે એવું સહેજ નથી. આટલી ઓછી તાલી નહીં ચાલે. 4 કરોડ અને 36 લાખ જેવી તાલી તો બનતી હે ને ભાઈ. આટલું તો કેટલા કલાકારો અમારા કમાણાય નથી, અને આ માણસે દાન કરી દીધા છે અને એ ઇતિહાસ થઈ ગયો. એટલે લોક સાહિત્ય ક્યાંક દાનને સરસ રીતે બિરદાવે છે. એથી સરસ મજાનો મને ગમતો દુહો કે ખાટી પણ ખાધી નહીં અને દાટી માટી માય, આ ફરવું ફળિયા માય બોરિંગ થઈને ભભૂતિયા. કોરોનામાં આપણે જોયા કેટલા બધા કરોડપતિઓ, અને કોઈ એમ કહે કે ભારત શું છે, તો મને શ્રેષ્ઠ ઉદાહરણ કોરોનાના સમયમાં એ મળતું હતું કે ત્યારે જ અમેરિકામાં એક ઇસ્યુ થયેલો અને કોઈ કાળા માણસનું મર્ડર થયેલું પોલીસ દ્વારા, અને બહુ બધા આંદોલનો થયા અને બહુ બધા મોટા શોરૂમ તોડી અને અમેરિકાના સિટીઝનો એલઈડી ટીવી લઈ જતા અને ગાડીમાં મૂકતા આ દ્રશ્યો આપણે બધા ચેનલોમાં જોયેલા. ભારત શું છે આનું શ્રેષ્ઠ દર્શન મને આ સમયમાં થયું કે ત્યારે એ જ તકલીફો આપણામાં હતી. અહીંના માણસો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી ચાલીને મજૂરો ગયા, એક પણ મજૂરે એક પણ શોરૂમ તોડી અને લૂંટફાટ નથી કરી. આ ભારતના સંસ્કાર. એ પણ ભૂખ્યા હતા અને એ કઈ ભૂખ્યો નથી રહ્યો. આ ભારતના સંસ્કાર. હજારો લાખો લોકોએ રાશન કીટ આપી અને ગોઈતા જો ઝૂંપડામાં કોઈ દી નહોતા ગયા ને એવા માણસો ઝૂંપડપટ્ટીમાં જઈ અને રાશન કીટ દઈ આવ્યા. આ ભારત છે મારા વાલા. ભારત એટલે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો નકશો નથી. ભારત એટલે ખાલી ઉદ્યોગો નથી. ભારત એટલે ખાલી ચરિત્રો નથી, ખાલી સંતો નથી. આવા સમયમાં કેવી રીતે વર્તવું? વી આર ધ મોસ્ટ સિવિલાઇઝ્ડ પીપલ ઓન ધીસ અર્થ. ગોખેલું છે પણ સાચું છે. એમ ન લાગવું જોઈએ કે ભણેલો નથી. આ મજાની વાત એ છે. તો કેવા સરસ દુહાઓ દાનને બિરદાવે છે. જગદીશભાઈની વાતને બિરદાવવા માટે અને પોંખવા માટે અડધી રાતે આમ અમે તો બધા, હું ને માયાભાઈ ને કલાકાર જગતના માણસો છે, એ તો બધા અમે નિશાચરોમાં આવીએ. રાત્રે 1:30 વાગે તમે અમને ફોન કરો એટલે એક જ રીંગે ઉપડે. સવારે ન કરાય તમારાથી રીંગ. સવારે અમારી રીંગ ઉપડે જ નહીં. આ કેટલી બધી મહેનત પછી સવારે અમારો ફોન ઉપડે. અને સવારમાં કોઈ કોને 8:30 વાગ્યામાં કામ હોપે ને ઝેર જેવો લાગે. હું કામ મને આટલો બધો વહેલો ફોન? કારણ કે 11 વાગ્યા પછી તો અમારી સવાર પડતી હોય. પણ બધા પ્રોગ્રામો રાતે પતાવીને પણ આવ્યા કે શું કામ અડધી રાત્રે આવવું ગમે એવું કામ આ માણસ કરે છે ઝાલાવાડની ધરતી ઉપર. એટલે દાયટા એ દેહવટ થયા. બહુ સરસ દુહો છે. દાયટા એ દેહવટ થયા અને રાખ્યા એની થઈ રાખ. જેટલા રાખી મૂક્યા ને સમજી લેજો એની રાખ થયા. દાયટા એ દેહવટ થયા અને રાખ્યા એની થઈ રાખ. આ ખર્ચ્યા એની ખૂબીયું એકના થયા લાખ.
આ દુહાઓ સાક્ષી પૂરે છે કે જેણે ખર્ચા ને હોય સારા કામમાં ખર્ચા ને એની જ ખૂબીઓ છે. એકના લાખ થાય છે પણ કેટલાકને તો દાન કરવાની ખબર નથી પડતી. હો ખરેખર એક જણે મંદિરમાં 800 રૂપિયાનું દાન કર્યું, પંખાનું દાન કર્યું, પછી ત્રણેય પાખિયામાં એને ફેમિલીના નામ લખાવ્યા. ત્રણ પાખિયામાં 3 કુટુંબીજનો સંજયભાઈ, હા હા, હરજી કુરજી ને પ્રેમજી. તો કોકે પંખો ફેરવો ને હરજી પ્રેમજી કુરજી, હરજી પ્રેમજી કુરજી, હરજી પ્રેમજી, ત્રણે પેઢી ગોટે ચડે. પંખો દાન કર્યા ને તેદુનો ઓલો ભાઈ કે જેદુનો પંખો દીધો છે ને તેદુની અમારા બાપાજીની દાદાની બેયની છે ને માથા ઉતરતા નથી, માઇગ્રેન જેવું રહે છે. બોલો કે તું નામ કઢાય, 3 કરોડનું મંદિર જેને બનાવ્યું ને એને એમાં એનું નામ નથી લખ્યું, તે હડેલ પંખામાં તારું નામ રાખ્યું. એટલે કેટલાકને દાનની ખબર જ નથી પડતી. આ એક જણાને કીધેલું કે તમારો ઇન્ટરવ્યુ લેવો છે. કેમ? તો કે તમને 100 વર્ષ થયા ને ભાઈ, તો પત્રકાર તમારું કે ઇન્ટરવ્યુ લેવો તો ઇન્ટરવ્યુ લેવા ગયા અને ઇન્ટરવ્યુ લેતા હતા બરાબર વાત તાળ કરતા પાછળ રૂમમાં અવાજ આવે, કોઈક દેકારો કરે ને ભૂમ, આ કોણ છે એ કહેવાય. કયો ને ઘડીક ઇન્ટરવ્યુ ચાલે છે યાર, તમારો વડીલ, તમે જરાક છોકરાઓને ના પડો. એ છોકરા નથી, મારા બાપુજી છે. શું કરો છો તમે? તમારા બાપુજી કેટલાના? 132 વર્ષના છે. તો કે ઈ તો તમારો ઇન્ટરવ્યુનું શું કામ છે? એ કે બાપુજીનું ઇન્ટરવ્યુ લેવો છે કે એનું ગોઠવી દો. એ કે ઇન્ટરવ્યુ નથી દેતા એટલે તો 132 વર્ષ નથી. આ મીડિયામાં નથી આવતા, કોઈને મળતા નથી મોબાઈલ વાપરતા. 132 ના છે. એ કે બોલો લ્યો, ખાલી છાંટો પાણી કરીને ઉતારી ક્યારેક ઘા કરી લે. મારો મુદ્દો એટલો છે જીવન કેમ જીવવું જોઈએ એનો શ્રેષ્ઠ દાખલો અહીંયા કેટલાકને મેં કીધું ને, એક જણાને અમે 10,000 રૂપિયાનો ચેક લેવા ગયા હતા. તો કારગિલ વખતે એક શેઠે ચેક આપ્યો અને સહી ન કરી. મેં કહ્યું આમાં સહી તો કરો. મને કે ગુપ્ત દાન. આ કોણ ઉપાડે? અને અમારા ગામમાં એક શેઠ આમ બહુ ધાર્મિક પ્રવૃત્તિના, પણ ધાર્મિક અમરનગર મારું ગામ, એમાં એને નક્કી કર્યું, અમે બધા યુવક મંડળે નક્કી કરેલું 20 વર્ષ પહેલાનો દાખલો કે આપણે શેઠ બહુ ધાર્મિક પ્રવૃત્તિના છે ને, આપણે એનું પૂતળું બનાવડાવીએ. અને એ સમયમાં 50,000 રૂપિયાનો ફાળો કરીને અમે એનું પૂતળું નક્કી કર્યું. શેઠના હાથે જ ઉદઘાટન નક્કી કર્યું કે આપણે શેઠ સાહેબ તમારા હાથે ઉદઘાટન છે. સાહેબને કીધું કેટલાનું કે પૂતળું બનાવ્યું? 50,000નું. શેઠે હળવેક દઈને કીધું 35 દીધા તો હું પોતે ઊભો રહી જાત. આટલો ખર્ચો કરાય? આવી કંજૂસની કાકડીઓ વચ્ચે, આવા સમય વચ્ચે કોઈ માણસ દાનનો વિચાર કરે ત્યારે ભર્તુહરીનું નીતિ શતક એક સરસ મજાનો 43મો શ્લોક એમ કહે છે. એનો ખાલી હું ગુજરાતી અનુવાદ કરું છું. સંસ્કૃત વળી ખોટું બોલાઈ જાય, સાક્ષરો બેઠા છે અને ખોટું વળી ટીકા થાય, એમને મેં થવાની હોય. તો મને એમ થાય કે સંસ્કૃતમાં ન થાય તો સારું. એટલે ભર્તુહરીનો નીતિ શતકનો 43મો શ્લોક સરસ કહે છે. એનો અર્થ એમ છે કે ધનની 3 જ ગતિ છે. એક દાન, બીજો ભોગ અને ત્રીજો નાશ. આ 3 જ ગતિ છે ધનની. તમે દાન કરી શકો તો બેસ્ટ, પછી જો ભોગ કરી શકો તોય સારું, અને દાન કે ભોગ ન કરો તો ત્રીજી ગતિ ઓટોમેટિકલી થાય છે, એનો નાશ થાય છે ને થાય છે. આવું ભર્તુહરીનું નીતિ શતક કહે. તો તૈત્તરીય ઉપનિષદ ઈથી આગળ લઈ જાય છે કે શ્રદ્ધાથી કરો દાન, તમે શ્રદ્ધાથી કરો દાન, તમે લજ્જાથી કરો કે દાન તમે ભયથી કરો ને તો પણ એનો ફળ મળે છે ને મળે છે. આ 3 રીતે. કોકની શરમમાંય તમે દાન કરો ને કે યાર અમરીશભાઈ કીધું છે અહીં મારે કરવું પડશે, આ શરમમાંય કોઈ દાન કર્યું ને સાહેબ તોય ભલા માણસ એનું ફળ મળે છે. આવું તૈત્તરીય ઉપનિષદ કહે છે. અને આપણું ભગવદ્ ગીતા એમ કહે છે કે દાન, યજ્ઞ અને તપ, આ 3 તો ક્યારેય છે ને ન તજવા યોગ્ય કર્મ છે સાહેબ. તો ભગવાન જેને એફિલેટેડ કરે છે એ પરંપરાને આગળ ચલાવે છે. જગદીશભાઈ અહીંયા શાહબુદ્દીન સાહેબ બેઠા છે, અમારા બધાના આદરણીય શાહબુદ્દીન સાહેબે એમની કલા દ્વારા હાસ્યને ગંભીર કર્યું, અને જગદીશભાઈએ એમના જીવન અને દાન દ્વારા હાસ્ય કલાકારોને ગંભીરતાથી લેતા કર્યા છે સાહેબ. આવનારી પેઢી માટે તમે જે કામ કર્યું છે કે હાસ્ય કલાકારને સિરિયસલી લેતા થયા. પંજાબ વાળાએ તો લીધા જ નથી, સમજાણું અમે તો આપણે નથી કેવું તો લ્યો. એટલે હાસ્ય કલાકારોને સિરિયસ કે યાર આ લોકો હળવી ફૂલ મજાક કરે છે, પણ આ હળવા છે. અમારી વાત હળવી હોય પણ હલકી નથી હોતી દોસ્તો, એ તો તમારે યાદ રાખવું જોઈએ. આટલા ટેન્શનમાં તમે જીવો છો તો તમને થોડી વાર હળવા કરવાનો એ અમને ઈશ્વરે કલા આપી છે. એનો મતલબ કે અને અમે બાપ દીકરી સાથે બેસીને માણી શકીએ એવી વાતો કરનારા માણસો છીએ. એનું ગૌરવ તો ગુજરાતીએ લેવું જોઈએ કે રાત્રે 20 વર્ષની દીકરી 2 વાગે બાપ એનો જાગી જાય ને કદાચ એને પૂછે તું કોને જોવસ, અને એ દીકરી એમ કે માયાભાઈ આહિરનો વિડીયો જોઉં છું, કે સાંઈરામ દવેનો વિડીયો, કે ભીખુદાનભાઈનો વિડીયો જોઉં છું, કે શાહબુદ્દીન સાહેબનો, તો એ બાપને છાતીએ પાણી હોય કે મારી દીકરીને 2 સંસ્કારની વાત મળશે.
બસ આ ભરોસા માટે 25-30 વર્ષના ઉજાગરા હોય છે મારા વાલા. તો તમારી સંસ્કૃતિના અમે વાહકો છીએ. અને હરસુરભાઈ આ જ વિસ્તારનું ગૌરવ. પણ હરસુરભાઈ ઝાલાવાડના એમ કહેતા કે આમ જો કલાકારની અંદર હું જાય છે ને એની બહુ ચિંતા ન કરવી. અને બહુ સરસ વાક્ય કીધેલું માધવભાઈ. આમ જો કલાકારની બહાર હું નીકળે ને ઈ જો શું આવ્યું છે કે બહાર હું નીકળે છે એ જોવો ને યાર. પર્સનલ લાઈફ તો એ સૂક્ષ્મદર્શક યંત્રથી જોવા બેસશે તો હગા બાપાને નહીં જોઈ શકાય. તો ખોલીને જોવો કે જે કલાકાર આપે છે શું ગાયના દૂધ સામે જોવાય. ઓખાર તો એ કરે જ ભાઈ. તો એ સ્વાભાવિક છે. ત્યારે આપણે ક્યાંક બહુ વધારે પર્સનલ થઈ ગયા. ત્યારે આ સરસ સમય આવી રહ્યો છે. પહેલા માણસ 11 કરોડનો સંકલ્પ લઈને નીકળે ને હવે તો તમારો સંકલ્પ આ ઝડપથી જે પૂરો થાય છે. આપ અમેરિકા જતા હતા ને મારો ફોન તમને જો યાદ હોય તો એ મારાથી મનમાં એમને નીકળી ગયું હતું કે જગદીશભાઈ આ વખતે જાઓ છો ને તમે. મેં એમ 1 કરોડનું કીધું હતું. એમાં રાઈટ 1 કરોડ તમે કરીને આવશો એટલે મને કહેલા એમને પણ અપેક્ષા નહોતી ત્યારે 1 કરોડના પ્રોગ્રામો ન થાય સાઈરામભાઈ. કારણ કે અમે જાય છીએ ને બધા. અમને ખબર હોય અહીંયા કેટલાકને એમ છે કે પાવડો લઈને ઉભા થયેલા લોકો હુપડું લઈને સીધા માથે દઈ જ દે. કોલર ફાડી નાખે હારા $. દેવા હાટ ઈ જો દેવા માંડે એમ થોડા એટલે કઈ એમ કોઈ પૈસા નથી દઈ દેતું સાહેબ. કેટલી વિહે હો થાય છે મને બરાબર ખબર. તોય મારા મનમાંથી નીકળી ગયેલું જગદીશભાઈને શુભકામના આપતા કે જગદીશભાઈ 1 કરોડના કાર્યક્રમ તમે કરીને આવશો અને 2 કરોડ હું ભૂલતો ન હોઉં તો બરાબર ને 2 કરોડ જેટલા હે 2.25 કરોડ ભાઈ જો આ તો મજા તાલી તો બનતી છે. એક જ ટૂરમાં 2.25 કરોડ. તો કહેવાનો અર્થ કે હવે જગદીશભાઈ તમારો સંકલ્પને જે બળ મળી રહ્યું છે ને એમાં જેમ પૂજી ભાઈશ્રીએ કીધું એમ ભાઈશ્રી અને બાપુ આ પૂજી મોરારી બાપુ અને પૂજી ભાઈશ્રી આ બે એવા સૂરજ છે આપણા સનાતન ધર્મના કે જેને કલા જગતને સાહિત્ય જગતને શિષ્ટને લોક સંગીતને ભેગું કરી અને આ ભેદની દિવાલો તોડી છે. આ બંને માટે એકવાર ખૂબ તાલીઓ હોવી જોઈએ. આ બે મહાપુરુષોએ એની કથાઓ દ્વારા અરે એ અમારા વિમોચન કરવા આવે. નાનું એવું પુસ્તક હું અમે ભાઈ લખી નાખ્યું હોય એમાં કાંઈ કાઢ લેવાનું કદાચ ન હોય પણ છતાં એમ કે આ હશે આ બાપુ એમ કે તે લખ્યું છે ને હાલ હું આવીશ. ભાઈશ્રી એમ કે હું તારા વિમોચનમાં આવીશ. તો અમારા પુસ્તકોના વિમોચનમાં આવી અમારે નાના નાના પ્રસંગોમાં અમને બિરદાવી અને આ મહાપુરુષોએ અમને મોટા કર્યા છે. અમારી જવાબદારી વધારી છે અને અમને જોડ્યા છે. અમારી મિત્રતાને જોડી છે દોસ્તો. એટલે હું યાદ કરું છું. એટલે દાન શબ્દ છે. બીજો યોગદાન શબ્દ છે. ઘણા એમ કે ફલાણા ભાઈનું યોગદાન બહુ સરસ છે. હા ઘણા શ્રમદાન કરતા હોય. હા ભાઈ કાંઈ નથી કરી શકતા એને શ્રમદાન કર્યું. એક પ્રદાન શબ્દ છે. એમ કે બાળ વાર્તામાં ગીજુભાઈ બધેકાનું પ્રદાન બહુ જબરજસ્ત છે. આનું પ્રદાન શબ્દ. ત્રીજું વરદાન શબ્દ આવે. પણ મને એમ લાગે કે આ 4 દાન યોગદાન શ્રમદાન પ્રદાન ને વરદાન આ 4માંથી એકેય દાન તમારા જીવનમાં ન હોય ને એ બુદ્ધિના બારદાન કહેવાય. 12 દાન કે આ 4માંથી એકાદમાં ઉભા રહી શકીએ ને કાંઈ ન થઈ શકીએ તો શ્રમદાન તો કરી શકીએ ને. હું અહીં ઉભો રહીશ ને ભાઈ વોલિયન્ટર્સ થાય તમારો આટલું તો કરી શકીએ એમ છે. આપણે કાંઈ બધાએ 11 કરોડનો સંકલ્પ કરી લેવો એવું જરૂર નથી. ઘણા 2-3 જણા મને પૂછે મને કે તમને કેટલા થયા? અરે ભાઈ મેં કીધું જગદીશભાઈ ને 51 થયા છે. મેં એવું ક્યાં કીધું છે કે મારા 51 થશે એટલે હું શરૂ કરીશ. તું આવ ને જરીક મારી બેંક બેલેન્સના હપ્તા તો જોઈ જા. પછી તું જગદીશભાઈને વિનંતી કરીશ કે પહેલા તમારે સાંઈરામને દેવું જોઈએ. 2-3 જણા મને પૂછી ગયા. ના મને પૂછી ગયા અમરીશભાઈ કે તમને કેટલા થયા? એટલે ઘણા તો મેં કીધું તે કેટલા કર્યા? એ કે મને કે મને તો 67 ચાલે છે. તું તો 15 વધી ગયો વાંઠે. તોય તને જો 500 રૂપિયાનો ગરબી મંડળમાં ફાળો લખાવવાની હિંમત ન હાલતી હોય ત્યારે ધન્યવાદ છે ઝાલાવાડના પાણીને સાહેબ. ઝાલાવાડ તો ઝાલાવાડ. મેઘાણીભાઈ, હેમુભાઈ, બચુભાઈ, બાબુભાઈ રાણ કેવી તાકાત વાળી ધરતી. મનુભાઈ ગઢવી, હરસુરભાઈ, શાહબુદ્દીન સાહેબ, લાભુભાઈ વાંચળિયા વાર્તાનો છેલ્લો માણસ સાહેબ. 98 વર્ષ હું ભૂલતો ન હોઉં તો એમને છે હજી. તો મારે એટલું જ કહેવું છે કે બ્રાહ્મણની તમન્ના શું હોય. હેમુ જોશી નામનો એક સરસ મજાનો કવિ છે જગદીશભાઈ. અને હેમુ જોશીએ બહુ સરસ ભાવથી કવિતા લખેલી છે. કોઈ પણ આવો બ્રાહ્મણ જે દાન કરવા નીકળે એની લાગણી શું હોય, એની સંપત્તિ શું હોય. એક કવિતાથી મારા વાતને વિરામ આપું કે મારે જાગીર મોટી છે. બહુ હળવી ફૂલ કવિતા છે સંજયભાઈ કે મારે જાગીર મોટી છે બહુ મોટી છે. શિવલિંગ થાળું ગળતી ને એક લોટી છે. શિવલિંગ થાળું ગળતી ને એક લોટી છે અને જગ ઉપવનમાં દેહ શિવાલય ધ્વજા અમારી ચોટી છે. જગ ઉપવનમાં દેહ શિવાલય ધ્વજા અમારી ચોટી છે. મારે જાગીર મોટી છે બહુ મોટી છે. શિવલિંગ થાળું ગળતી ને એક લોટી છે.
હવે તમારી વાતનો તુષારભાઈ જવાબ જોજો. કવિને કોઈ એમ કહે છે ને કે કોઈ એક વિચાર આવે એ 7 જણાને એક સરખો આવતો હોય, તો એ તમે જે કવિતામાં ભિક્ષામદેહી વાત કરો છો એ રાજકોટનો કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ માણસ છે આ તો, પણ સરસ મજાની મહાદેવની કવિતાઓ લખે છે. અને એને લખ્યું છે કે ભવતી ભિક્ષામદેહી બોલું, ભવતી ભિક્ષામદેહી બોલું અને ગમે તેનું બારણું ખોલું. ગમે તે 18 વરણ પાસે જઈ શકે અને જાય એટલે બ્રાહ્મણને દેવું જ પડે. એ 18 વરણના આપણા સનાતન સંસ્કાર છે. ભૂદેવ આવ્યા છે આંગણે એટલે ભવતી ભિક્ષામદેહી બોલું, ગમે તેનું બારણું ખોલું. ઈ જ ઠામમાં શીરો પૂરીને ઈ જ ઠામમાં રોટી છે. મારી જાગીર મોટી છે, શિવલિંગ થાળું ગળતી ને એક લોટી છે. જગ ઉપવનમાં દેહ શિવાલય, ધ્વજા અમારે ચોટી છે. અને યજ્ઞો પવિત્રે 3 દેવ છે. યજ્ઞો પવિત્રે 3 દેવ છે. અને આતમ તો તોય શેવ છે. ત્રિપુંડે તો 3 લોક ને ખડીએ અન્નપૂર્ણા કોટી છે. ખડીએ અન્નપૂર્ણા કોટી છે. મારી જાગીર મોટી છે. અને છેલ્લો બંધ કહે છે કવિ કે વારસ છું હું આચાર્યોનો, વારસ છું હું આચાર્યોનો. અવશેષ ગણો તો હું આર્યોનો. ભાવ ભક્તિની વણજારો છે. અને અનુગ્રહો શત કોટી છે. જગ આખું આ મહેલ છે મારે, વહાલ કરે વાયુવા દ્વારે. જગ આખું આ મહેલ છે મારે, વહાલ કરે વાયુવા દ્વારે. પાગલ એનું ઉપનામ છે હેમુ જોશીનું. પાગલને મળ્યાની યાદી સાંભળજો, પાગલને મળ્યાની યાદી માંગ્યા કરતા મોટી છે. મારી જાગીર મોટી છે. તો જગદીશભાઈ તંદુરસ્ત રહે અને 11 કરોડનો એમનું જે સંકલ્પ છે, હવે એ સંકલ્પમાં અમારા બધાની શુભ ઈચ્છાઓ, શુભ ભાવનાઓ જોડાયેલી છે. જલ્દી એ પૂરા થાય અને 11 કરોડ પૂરા થાય તો પાછા એકવાર મળવું તો પડે ને ભાઈ. એકવાર એ આયોજન તમે ન કરતા, એ આયોજન અમને કરવા દેજો. અમે ગાડલા પથરાવ્યા જ છે, કોઈ દી પાયથરા નથી. આજે રજો ચાલો, આનું ક્યાં છે, પાણીનું ક્યાં છે. આ પણ એક આયોજન કલા અત્યારથી કહી દઉં છું, જ્યારે 11 કરોડ પૂરા થાય ત્યારે એ આયોજન આ મંચ ઉપર જેટલા બેઠા છે માયાભાઈ, બરાબર, એ કલા જગત અને શિષ્ટના સાહિત્યના આ બધા જ ભેગા મળીને આપણે કરશું. અને એમાં તમારે ખરાબ એક ખર્ચો એમાં દેવાનો નથી થતો, એ કહી દઉં છું. એ અમે બધા કરશું. આ અંગતની અમારી લાગણી કે અમે આટલું તો કરી શકીએ ને, આપણે કોઈ દેતા નથી પણ ટેકો તો દઈ શકીએ ને, એને પડકારો તો દઈ શકીએ ને. હા તો પછી મારા વાલા, અને હું એકલો નહીં, એમાં માયાભાઈ મારી સાથે છે. એકલો મને માયાભાઈ કોઈ ફાયર છે યાર. મરદ એકવાર જોરદાર તાળીનો પાડો. એ બ્રાહ્મણની સાથે રહેશે, સંજય રાવલ સાથે રહેશે, લેરી સાહેબ વડીલ છે એને આપણે આશીર્વાદ, પણ તુષારભાઈ સાથે થોડા રહેજો, તમે થોડા રહેજો. તો હળવી ફૂલ વાત છે, એટલે હળવી ફૂલ હજલથી જગદીશભાઈ. જેમ ભાગ્યેશભાઈ સંસ્કૃતના જ્ઞાની છે, તો એ સંસ્કૃત મેં 4 લીટી તમારું હાવ મગજ વગરની. મગજ વગરનું લખવા માટે બહુ મગજ લગાડવું પડે. આ કેટલાક બૌદ્ધિકોને ખબર જ નથી. હળવું ફૂલ લખો ને એટલે જગદીશભાઈ આ તો માસ્ટરપીસ છે. જગદીશ તો જગદીશ છે. હાસ્ય જગતનો અમારો કોઈ પણ માસ્ટરપીસ હોય ને કે તમારી પાસે કેટલા કલાકારો હતા, આ તો માસ્ટરપીસ છે. જગદીશ તો જગદીશ, એને ક્યાં આર્થિક પીસ છે? જગદીશ તો એ તો તમારે બોલવું પડે. જગદીશ તો, અને કલાકારો તો 520 છે, પણ જગો અમારું શીશ છે. જગદીશ તો, અને ધોળા લુગડા ટટકારે 51 થી લગભગ 5 વર્ષથી તો મારી ભાભી થાકી જતી છે. આ સફેદ કપડા છે ને, કલરના હતા ને તો હજી ફેરે પડતો તો સફેદમાં અઘરું થાય. ધોળા લુગડા ટટકારે છે અને ધોળું એનું ખમીસ છે. અને રીસ વિના સર્વિસ આપવી આ વાનપ્રસ્થની વીસ છે. જગદીશ તો જગદીશભાઈ 100 વર્ષના થાય, આવા તંદુરસ્ત રહે. નીતા ભાભી અને દીકરો ભાઈ મૌલિક કેનેડાની અંદર જમાવટ કરે છે. તો આવો એક સરસ સદવિચાર સાથે, દાનની પ્રવૃત્તિ સાથે એક બ્રાહ્મણ નીકળ્યો છે. ખૂબ શુભકામના, ખૂબ મહાદેવના ચરણોમાં આપના અને આપના પરિવાર માટે પ્રાર્થના. દૂરથી આવેલા બધા મિત્રો જે આવ્યા છે એ જગદીશભાઈના માટે નહીં, જગદીશભાઈ કરેલા કાર્ય માટે આવ્યા છે. એકવાર ખૂબ તાળીઓના ગણગડાટથી વધાવીએ. આભાર, ધન્યવાદ. અમદાવાદ.